નમસ્કાર મિત્રો, આજે આપણે સૈનિક સ્કૂલ વિશે વાત કરીશું કે સૈનિક સ્કૂલમાં પ્રવેશ કઈ રીતે મળે, ટૂંકમાં સમજીશું. આપ પણ જો આપણા બાળકને સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરાવવા માંગતા હોય તો આપણે પણ મનમાં અમુક પ્રશ્નો થતા હશે કે સૈનિક સ્કૂલમાં કઈ રીતે પ્રવેશ મળે. તો તેમાં મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો આપણે એમ થાય કોણ આ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે. બીજો પ્રશ્ન છે કે એડમિશન લેવા માટે શું કરવું પડે, અને ત્રીજો પ્રશ્ન એ છે કે શું છોકરી કે દીકરીઓ પણ આ સૈનિક સ્કૂલમાં એડમિશન પ્રવેશ મેળવી શકે. તો ચાલો આપણે આ બધા પ્રશ્નોનો જવાબ ટૂંકમાં સમજીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો કોણ આ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે. મિત્રો, આ બાબતે વાત કરીએ તો જે બાળક હાલ ધોરણ 5માં અભ્યાસ કરતું હોય અને ભારતનું નાગરિક હોય તો તે દરેક બાળક આ પ્રવેશ પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે. આ સૈનિક સ્કૂલમાં તરત સીધો કોઈને પ્રવેશ નથી મળી જતો. આ સ્કૂલમાં તમારે જો પ્રવેશ મેળવવો હોય તો સૌપ્રથમ તેના માટે પ્રવેશ પરીક્ષા માટે એપ્લાય કરવી પડે. એટલે સૌપ્રથમ તો જો બાળક ધોરણ 5માં અભ્યાસ કરતું હોય અને જ્યારે જાહેરાત આવે ત્યારે તેના પ્રવેશ પરીક્ષા માટેનું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે. જે બાદ આપણે એને પ્રવેશ માટેની પ્રક્રિયા આગળ વધારી શકીએ છીએ. પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે કે ભારતની કોઈ પણ સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે દરેક બાળકે પ્રવેશ પરીક્ષા તો આપવી જ પડશે. આ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા વગર કોઈને પણ એડમિશન મળતું નથી અને ભારતભરની તમામ સ્કૂલો માટે પરીક્ષા તમે આપી શકો છો. જ્યારે પણ બોર્ડમાં જાહેરાત આવે ત્યારે ઓનલાઈન ફોર્મ ભરીને તે પ્રવેશ પરીક્ષા માટેની પ્રક્રિયા આપણે કરવાની હોય છે, જે ઓનલાઈન જ હોય છે. માટે ઓનલાઈન આપણે બોર્ડની સૈનિક સ્કૂલની વેબસાઇટ ચેક કરતું રહેવું પડે. અને આ પ્રવેશ પરીક્ષા આપવાથી પ્રવેશ નથી મળી જતો, તેનું જે મેરિટ બને ભારતભરનું, આ મેરિટમાં પણ સમાવેશ થાય તો જ પ્રવેશ મળે છે. ત્રીજો પ્રશ્ન એ છે કે આ સૈનિક સ્કૂલમાં શું દીકરીઓ પણ પ્રવેશ મેળવી શકે. તો હા મિત્રો, અગાઉ આ સૈનિક સ્કૂલમાં દીકરીઓ પ્રવેશ નથી મેળવી શકતી, પણ છેલ્લા 4-5 વર્ષથી દીકરીઓ પણ આ સૈનિક સ્કૂલોમાં પ્રવેશ મેળવી શકે છે. સૈનિક સ્કૂલની કુલ સંખ્યાની 10થી 15% દીકરીઓનો સમાવેશ કરવામાં આવે છે. દીકરીઓએ પણ પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવી જ પડે છે. અને જો તમે માજી સૈનિક હોવ તો તમને રિઝર્વેશન કોટાનો પણ લાભ મળે છે, જેથી દીકરીઓ પણ હવે દરેક સૈન્યમાં જવાબદારીપૂર્વક પોતાનું પદ નિભાવી શકે. તેથી સૈનિક સ્કૂલોમાં તેઓને પણ એડમિશન આપવા મળે છે.